Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 64 શ્રી મહાવિષ્ણુ યાગ. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ઈસવીસન 1962ના ફેબ્રુઆરી માસમાં અષ્ટગ્રહોનો ભયંકર યોગ પડતો હતો. પંડિતોએ જાહેર કર્યું કે 8 ગ્રહો એકઠા થાય અને 9મા ગ્રહ કેતુની એમના પર નજર પડે એવો યોગ ભારતમાં મહાભારતની લડાઈ વખતે આવ્યો હતો. તેથી આ વિનાશનો સંકેત છે. પૂજ્યશ્રી એ સમયે બનારસમાં કબીર કીર્તિ મંદિરમાં બિરાજતા હતા. એક દિવસ અનુકૂળતા જોઈને છેલ્લુભાઈએ પૂછ્યું, બાપુ, આ રીતે ગ્રહોના એકત્રિત થવાથી સંસારમાં ભયંકર ઉથલપાથલ થશે, તો એની શાંતિ માટે શો ઉપાય કરવો? પૂજ્યશ્રીએ કહ્યું, घबराने की कोई जरूरत नहीं है, विशेष हानि नहीं होगी, फिर भी हमको संकट निवारणार्थ कुछ जरूर करना चाहिए. પૂજ્યશ્રીની આજ્ઞા મુજબ ગ્રહોની શાંતિ અર્થે પપરેંદામાં 9 દિવસ સુધી શ્રી માનસજીના પાઠ અને એક યજ્ઞ કરવાનું નક્કી થયું. ચિત્રકૂટ, અયોધ્યા, બનારસ વગેરે જગ્યાએથી સંખ્યાબંધ સંત મહાત્માઓએ આ કાર્યમાં સાથ આપવા આવી પહોંચ્યા. યજ્ઞની સાથે સાથે બધાએ વિઘ્ન શાંતિ નિમિત્તે શ્રી માનસજીના 108 પાઠનો આરંભ કર્યો. વ્યાસપીઠ ઉપર ચિત્રકૂટવાસી રામધારી દાસજી મહારાજ બેઠા. તેમણે દીનદયાલ બિરદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી એ ચોપાઈ માનસજીના પ્રત્યેક દોહાની આસપાસ ભાવપૂર્ણ હૃદયે ઉચ્ચારીને પાઠ કરાવ્યો. યજ્ઞમાં આખું પપરેંદા ઉલટભેર પોતાની સેવા આપવા લાગ્યું. આસપાસના ગામડાઓમાંથી દરરોજ દર્શનાર્થીઓ એટલી મોટી સંખ્યામાં આવતા કે દરેકે ભેટ રૂપે ધરાવેલો 1 રૂપિયો ભેગા કરતાં સાંજ પડીએ આંકડો 5,000 પર પહોંચતો. એક દિવસ બપોરે પૂજ્યશ્રી યજ્ઞ વેદી તરફ જવા નીકળ્યા. રૂમની બહાર સેંકડો દર્શનાર્થીઓ બેઠા હતા. બધા દર્શન કરીને શ્રી ચરણોમાં રૂપિયો મૂકવા માંડ્યા. રસ્તામાં બેઠેલા એક ડોસીમાએ શ્રી ચરણોમાં માથું નમાવ્યું. પછી ધ્રુજતા હાથે પોતાની ફાટેલી સાડીને છેડે બાંધેલી ગાંઠ ખોલવા લાગ્યા. આસપાસ ઊભેલા ભક્તો જોઈ રહ્યા. હા માં, લાઓ મેરા રૂપિયા. પૂજ્યશ્રી વિનોદમાં બોલતા હતા, मुझे रुपया बहुत प्यारा लगता है, बाबा को दक्षिणा में रुपया तो देना चाहिए न. ડોશીમાએ ડૂચાની જેમ વાળેલી 100 રૂપિયાની નોટ સાવ હળવા મને શ્રી ચરણો પર ન્યોછાવર કરી દીધી. ભક્તો આશ્ચર્યચકિત બની ગયા. યહ ઉત્તમ દાન है, पूज्यश्री बोलिया. माँ ने कब और कैसे इतने रुपए इकट्ठे किए होंगे? अब इसके पास शेष कुछ भी नहीं होगा. लोग सब कुछ बचाकर शेष हिस्सा मुझे देते हैं, परंतु माँ ने सभी का दान करके अपने पास कुछ भी नहीं रखा है. इसने अपना सर्वस्व मुझे दे दिया, इसे मैं बदले में क्या दे सकता हूं? ઉત્તર પ્રદેશમાં પૂરી અને ખાંડ ખાવાનો રિવાજ છે. જમતી વખતે એક માણસ 5 કિલો ખાંડ તો જરૂર ખાય. યજ્ઞને છેલ્લે દિવસે સવારથી સાંજ સુધીમાં હજારો લોકો પેટ ભરીને પૂરીને ખાંડ જમ્યા. રોડ પરથી પસાર થતી બસો અટકાવીને મુસાફરોને પણ ઉત્સાહપૂર્વક જમાડવામાં આવ્યા. છતાં સાંજ સુધીમાં માત્ર 2 જ ગુણી સાકર વપરાઈ.
માપસર બનાવેલા બુંદીના લાડવાનું પણ એવું જ થયું. સાંજ સુધી ઉદાર હાથે પીરસતા રહેવા છતાં એ ઢગલો એમ જ અડીખમ રહ્યો. યજ્ઞ આનંદપૂર્વક સમાપ્ત થયો. ભારતભરમાં થયેલા અનુષ્ઠાનો, યજ્ઞો અને હોમ હવનને પ્રતાપે અષ્ટગ્રહોની ભયંકર ફલશ્રુતિ પણ અહીં તહીં થોડું નુકસાન પહોંચાડીને શાંત થઈ ગઈ. પૂજ્ય શ્રી સરખા સંત પુરુષો અને ડોશીમા જેવા અનન્ય નિષ્ઠાવાન ભક્તો થકી અષ્ટગ્રહો વિશે પપરેંદામાં પ્રસંગોપાત પૂજ્યશ્રીએ બનાવેલા દોહા. अष्टग्रह के भय से अच्छी हो गई बात, ठौर ठौर मख यजन हो दूसर कछु न सोहात. भय से जो कुछ होत है, प्रेम से जो कछु होए, तो अष्टग्रहों की का चली, कालहु बैठो रोए. व्यापक श्री रघुनाथ है, श्रुति पुराण कहे वेद, अष्टग्रहों में क्यों नहीं बना बताओ भेद. अष्टग्रहों के बीच प्रभु है, निश्चय सुन लो तात. निष्ठा की है अति कमी और है इसका उत्पात. પપરીંદા પછી ખપટીહામાં પણ શ્રી માનસજીનું નવાહન પારાયણ થયું. એ અરસામાં જ પૂજ્ય શ્રીની પ્રેરણાથી અને સહકારથી ખપટીહામાં એક સ્કૂલ બંધાઈ. ગામ લોકોએ દેવશ્રી પ્રત્યે આદર ને ભાવ દર્શાવવા માટે સ્કૂલનું નામ પરમહંસ શ્રી રણછોડદાસ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય રાખ્યું. આ લખાયું ત્યારે એ સ્કૂલમાં લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા હતા. મેં જાનું હરિ કો મિલું, મો મન મેં બડી આસ, હરિ બીચ પાડે અંતરા, माया बड़ी पिशाच. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मां कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम. Subscribe now and press the bell icon. Never miss an update.